गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। तो सवार पड़ी गई ने आपणे आवी गया सीधा पाणी वारवा। જોઈ લ્યો મોટર બોટર ચાલુ કરી દીધી છે અને અત્યારે આપણે અહીંયા બેઠા હઈ। જો આપણે અહીંયા બેઠા હઈ, અહીંયા આપણી મોટરસાઇકલ પડી ને નદી હમણાં ગયા હતા, મોટર ચાલુ કરી આવ્યા હતા અને અહીંયા જોઈ લ્યો આપણે પીર બાપાની દરગાહ છે। અહીંયા જોઈ લ્યો, જો અહીંયા દરગાહ છે આપણે અને અહીંયા જ આપણે પાણી વારવાનું છે અને જો લીમડો ને વડલો ને હાવ જમાવટ છે। જોઈ લ્યો કેમ વડલો ને અહીંયા જો આવી રીતે એક વૈડી જેવું રાખ્યું છે અને આ જો આપણી નદી વેણુ નદી ને જો અહીંયા આપણે ડુંગળી બુંગળી ઓલી ખાઈટમાં નાખી હતી ને એ જો અહીંયા જ છે, અહીંયા છે ને આ બાજુ બધું ખાતરો ટાઈસ ને બધું જો અહીંયા આવી રીતે દરગાહ છે। હાલો પગે લાગી લઈ। બાકી જો હવે આપણે જાય નાકા બાજુ કે કેટલું પૂગ્યું છે, પછી અહીં બંધ કરીને માં ચાલુ કરવાનું છે। હવે જાય એ બાજુ। જો અહીંયા એક નાકું આ બાકી છે, અહીંથી પી જાય ને એટલે સીધું માં જવાનું છે। જોઈ લ્યો ચીકુડી આપણે સારી થઈ ગયો, પાણી જઈડું એટલે કે જો આ લીમડો એમ છે ઊંચો એટલો છે અને અહીંયા મસ્તીનો સાયો છે, જોઈ લ્યો અત્યારે। હવે હાલો અને આખું ભરાઈ જાય પછી આપણે માં પાણી મૂકવાનું છે। અત્યારે છે ને આપણે ઉગી ગયા અને મોટર બોટર ચાલુ કરી દીધી અને જો પેલું નાકું ખોલી દીધું છે અને આપણે ચાલુ થઈ ગયું છે પાણી વારવાનું કામ ચાલુ। જોઈ લ્યો પાણી જવા માંડ્યું છે અને વहाँ जो हमारे पप्पा दवा साटे है। આપણે જો અહીંયા બેરલ ને બધું રાખ્યું છે પાણી ભરવાનું, દવા સાટે છે અને કઈ દવા મારે એ તમને હમણાં બતાવું। જો આ દવા છે, આ દવાનો રાઉન્ડ આપણે ગુંદરીમાં હાલે છે અટાણે ને આમાં લખેલું છે પંપે 30 ml નાખવાની હોય છે। એક જ દવા મારે છે, મને તો એવું લાગે આ ખડની દવા છે, હમણાં પૂછીને તમને કહું। હાલો ચા પાણીનો સમય થઈ ગયો અને હાલો ચા પી લઈ। જો મારા પપ્પા ચા પીએ છે, જોઈ લ્યો અને પાણી હાલે છે એક બાજુ અને જો વાતાવરણ બદલાઈ ગયું। જો આપણે આ બાજુ આવ્યા તો અહીંયા જો ડુંગળી લડવાનું કામ હાલે છે, જોઈ લ્યો અને વાતાવરણ તમે જો વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે। આપણે અહીંયા નાકું જોવા આવ્યા હતા। હાલો ખાઈ પી અને પાછા આવી ગયા છે આપણે। એ નાકું આપણે હમણાં વાયરું છે અને જો વાદળા જેવું થઈ ગયું છે, વરસાદ આવે એવું થઈ ગયું વાતાવરણ। અને આ ગુંદરી જો તમે સરસ મજાની ગુંદરી છે આપણે, જો વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું। હાલો હવે પાણી વારવા માંડીએ ઘડીક, હમણાં પછી લાઈટ થઈ જાય એટલે ભાગીએ ઘરે। વાડીએથી આવી અને સીધા ચા પાણી બનાવ્યા હતા એટલે આપણે ચા પાણી પી લઈએ। હાલો ચા પાણી પી અને પછી ટીવી બીવી જોઈએ આપણે। ચા પાણી પી અને ફિલ્મ હાલતું હતું તો આપણે ફિલ્મ જોવા વર્ગી ગયા। મિલિટરી રાજા ફિલ્મ હાલતું હતું, જો હુતા હુતા ફિલ્મ જોઈ અટાણે નાઈ ધોઈને ફિલ્મ ચાલુ। બહાર આવ્યા તા જો આપણે ભૌતિકભાઈ અહીંયા રમતા હતા અને ઘર આગળ જોઈ લ્યો રમવાનું કામકાજ હાલે છે, કંઈક એવું બનાવ્યું છે તળાવ જેવું ને ખેતર ને રમે છે, જોઈ લ્યો। છોકરાઓને શું હોય, છોકરાઓ તો આખો દી ગારામાં જ રમતા હોય, જોઈ લ્યો। અને હમણાં હજી નવરાવ્યો હતો અને પાછો ગારામાં રમવા માંડ્યો। જો ગલુડિયા અહીંયા સૂતા છે। જો ચા પાણી પી અને ઘડીક બાઈને ગયા હતા અત્યારે હવે અગાસી ઉપર આવ્યા છે આપણે।
જોઈ લો સુરત દાદા આપણે વાદળા આડા આવી ગયા છે, અત્યારે આપણે ડૂબવાની તૈયારી છે. અને જોઈ લ્યો અત્યારે પવન આવે છે. આરાધના બેન ને પારસભાઈ ને આવ્યા છે, જાય છે જો અહીંયા છે ને આપણે અહીંયા પાણીનું રાખ્યું છે ને અહીંયા પાણી નાખવા આવ્યા છે. સાફ કરી નાખીએ બધું ધોઈ નાખ્યું પછી એમાં પાણી ભરી દે છે, કારણ કે અટાણે ઉનાળો છે એટલે પક્ષી બિચારા ક્યાં પાણી પીવા જાય, ક્યાંય પાણી ના હોય. જો પાણી ભરાઈ ગયું છે અને દાદાની બાયણે બેઠા છે વાહરવા. જોઈ લ્યો આજના બેન ભાગ્યા નીચે. જોઈ લ્યો ચકલા અવાજ કરે છે. અને જો આપણી વેણુ નદી ખાલી થવા આવી છે. જો પવન આવે છે ધીરે ધીરે અટાણે. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.